કેમ છો વિદ્યાર્થી મિત્રો? શું તમે બનાવેલું તમારું ફોર્મ છે ઇન્ટરેક્ટિવ છે, સંવાદિત છે? નથી કેમ? તો કે HTMLથી બનેલું ફોર્મ છે ઓલવેઝ સ્ટેટિક હોય, સ્થિર પ્રકારનું હોય છે. તો જો આપણે આપણું વેબ પેજ, આપણું ફોર્મ છે એને ઇન્ટરેક્ટિવ, સંવાદિત, ગતિશીલ અથવા ડાયનેમિક બનાવવું છે તો એમાં જરૂર પડે સ્ક્રિપ્ટિંગ ભાષાની. તો આપણે ઉપયોગમાં લઈએ છીએ જાવા સ્ક્રિપ્ટ, જેનો વિકાસ છે નેસ્કેપ નામની કંપનીએ કર્યો હતો. રાઈટ. હવે જાવા સ્ક્રિપ્ટ છે સ્ક્રિપ્ટિંગ ભાષા છે, પણ તે C++ અને જાવા કરતાં સરળ હળવી સ્ક્રિપ્ટિંગ ભાષા છે. આનો ઉપયોગ આપણે આપણા ફોર્મમાં વેલિડેશન માટે, એટલે કે યથાર્થતા ચકાસવા માટે કરવાના છીએ. જેમ કે ઉપયોગકર્તાએ કોઈ જરૂરી ફિલ્ડ ખાલી છોડી દીધું છે, ઉપયોગકર્તાએ ઈમેલ આઈડી ખોટું નાખેલું છે, ઉપયોગકર્તાએ નંબર અથવા આંકડાકીય ફિલ્ડ છે એમાં શાબ્દિક માહિતી દાખલ કરેલી છે. આ બધી ફોર્મની વેલિડિટી ચકાસવા માટે આપણે જાવાસ્ક્રિપ્ટના પ્રોગ્રામનો કોડ લખવાના છીએ. જાવાસ્ક્રિપ્ટ છે સ્ક્રિપ્ટ ટેગની વચ્ચે લખવામાં આવે છે અને વેબ પેજમાં એ હેડ યા તો બોડી વિભાગમાં આપણે લખી શકીએ, પણ હેડ વિભાગમાં લખવું હિતાવહ છે. એનું ઉદાહરણ જોઈએ તો આપણે લખીએ document.write હેલો સ્ટુડન્ટ. તો આપણું વેબ પેજ છે આપણને મેસેજ બતાવે છે હેલો સ્ટુડન્ટ, કે જેમાં હેલો છે, હેલો સ્ટુડન્ટ છે એ મેસેજ છે. સાથે સાથે આપણે જોવાનું છે કે ડોક્યુમેન્ટ છે એક ઓબ્જેક્ટ છે, બ્રાઉઝરનો ઓબ્જેક્ટ છે. રાઈટ. જ્યારે રાઇટ છે WRITE, રાઇટ એક મેથડ છે. તમને પરીક્ષામાં આ રીતે પૂછાય કે document.write હેલો સ્ટુડન્ટમાં મેથડ કઈ છે? તો રાઇટ એ મેથડ છે. રાઈટ. તમને પૂછાય કે document.writeમાં હેલો સ્ટુડન્ટમાં ઓબ્જેક્ટ કયો છે? તો જવાબ આવે ડોક્યુમેન્ટ. ઓકે. હવે જાવાસ્ક્રિપ્ટની વાત કરીએ તો એ આપણને બે પ્રકારના ફંક્શન પ્રોવાઈડ કરે. એક આંતરપ્રસ્થાપિત અને બીજું છે ઉપયોગકર્તા નિર્મિત ફંક્શન. તો આંતરપ્રસ્થાપિત ફંક્શન કયા છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.